ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી, પણ મારો સૌથી પ્રમુખ અગર કોઈ એજન્ડા હોય તો એ પ્રમુખ એજન્ડા એ છે કે બ્રાહ્મણ એક કોઈના પગમાં ના હોવો જોઈએ, બધાના માથામાં હોવો જોઈએ. હિન્દુસ્તાનની અંદર વસ્તીના દ્રષ્ટિકોણથી 11% બ્રાહ્મણો. હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર સૌથી પ્રમુખ અગર યોગદાન એ ચાહે રાજકીય ક્ષેત્રની અંદર, સામાજિક ક્ષેત્રની અંદર, શૈક્ષણિક ક્ષેત્રની અંદર માત્ર ને માત્ર બ્રાહ્મણો નંબર 1 હતા. તમે માથાદીઠ અગર તુલના કરો, અગર તમે જ્ઞાનની તુલના કરો, અગર તમે વિચારોની તુલના કરો, અગર તમે વાણીની તુલના કરો, તો તમામ ક્ષેત્રોની અંદર બ્રાહ્મણ બિરાજમાન હતો પહેલા નંબરની અંદર. મેં અમદાવાદની અંદર સંમેલન પહેલા એક પત્રકારે મને પૂછ્યું હતું કે બ્રાહ્મણ એક એવો સમાજ છે કે જે સંગઠિત ન થઈ શકે, એક તો ન થઈ શકે. અને જયારે વિશાળ સંખ્યાની અંદર અમદાવાદની અંદર બ્રાહ્મણોને જોઈ અને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ભાવેશભાઈ, આ બ્રાહ્મણોનું સંગઠન શેના માટે બનાવ્યું? મેં કીધું તમારો જવાબ હું સભામાં આપીશ. અને સભામાં પણ મેં કીધું હતું કે બ્રાહ્મણનું સંગઠન એ બ્રાહ્મણો માટે નથી, વિશ્વના કલ્યાણ માટે છે. બ્રાહ્મણ કોઈના પગમાં રહેવા માટે ટેવાયેલો હોવો ન જોઈએ. પોતાની જ્ઞાતિની અંદર જન્મ લેવાનો દરેક બ્રાહ્મણને ગર્વ હોવો જોઈએ. એટલા માટે બ્રહ્મસેનાએ 2 સૂત્ર બનાવ્યા કે એક બ્રહ્મસેના કા નારા હૈ, પરશુરામ હમારા હૈ. અને એક બીજું સૂત્ર બનાવ્યું કે મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું. અમદાવાદ પછી આજે ભાવનગરની અંદર શરૂઆત થઈ ગઈ. મને તમામ રાજકીય પક્ષના આગેવાનો માફ કરે, પણ આટલું તમારું સંગઠન જોઈ, સમાજની આવડી મોટી સંખ્યા જોઈ, આજે પહેલી વખત રાજકીય ક્ષેત્રના લોકો બોલ્યા મને બ્રાહ્મણ હોવાનું ગૌરવ છે. એ આ તાકાત છે સમાજ. આજના દિવસનો એજન્ડા આગળ રાજકીય ના હોય,